टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસર દક્ષિણ ગુજરાતમાં વર્તાશે। સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, વાતાવરણમાં પલટો આવ્યો છે, અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। તે વચ્ચે બારડોલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હોવાની વિગતો છે। આશાપુરા મંદિર આસપાસના જે વિસ્તાર છે, જાગૃતિ નગર પાસે પાણી ભરાવાનું પણ શરૂ થઈ ગયું છે। શાસ્ત્રી રોડ પર શિશુ મંદિર પાસે આવેલ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતા રસ્તો અવરજવર માટે બંધ કરી દેવાયો। તો આશાપુરી મંદિર જાગૃતિ નગર પાસેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી જ ભારે વરસાદ હાલ સુરતમાં જોવા મળી રહ્યો છે। સુરતના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે કે સ્થાનિક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હજુ પણ આ વરસાદ શરૂ છે। બારડોલીમાં પણ ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આગામી 5 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળશે।